જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ચૈત્ર માસ વિશે સાંભળવાની ભક્તિ, પ્રેમ, શ્રાપ અને અહંકારની અદ્ભુત સંદેશાથી ભરપૂર એવી દિવ્ય કથા સાંભળીશું. ઓખારણને ખૂબ જ વિગતે અને ભાવપૂર્વક સમજવા જઈએ છીએ તો આ કથા માત્ર એક રાજકુમારી અને રાજકુમારના પ્રેમની કથા નથી, પરંતુ આ કથા આપણને શીખવે છે અહંકારનો અંત શોક જ છે અને ભગવાનની ઈચ્છા સામે કોઈનું ચાલતું નથી. દૈત્યરાજ બલિરાજાનો પુત્ર બાણાસુર બાળપણથી જ અત્યંત પરાક્રમી, શક્તિશાળી અને યુદ્ધમાં નિષ્ણાત હતો, પરંતુ તેમની અંદર એક તીવ્ર લાલચ સળગતી હતી. આખા બ્રહ્માંડમાં સૌથી શક્તિશાળી બનવાની આ ઈચ્છા પૂર્ણ કરવા માટે તે મહાદેવની કઠિન તપસ્યા શરૂ કરે છે. વર્ષો સુધી અન્ન જળ તજીને અગ્નિ વચ્ચે બેસી હિમાલય જેવી ઠંડીમાં ઊભા રહીને તપ કરે છે અને અંતે અડગ ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાન શિવ તેના સમક્ષ પ્રગટ થાય છે અને બાણાસુર ભક્તિ ભાવે નમન કરી કહે છે કે મહાદેવ, મને એવું અપરિત બળ આપો કે હું કોઈ પણ અજેય બની જાઉં. ભગવાન શિવ તેની ભક્તિથી પ્રસન્ન થઈ આશીર્વાદ આપે અને પોતાના પુત્ર સમાન સ્વીકારી લે છે. પરંતુ શક્તિ મળતા જ બાણાસુરના હૃદયમાં અહંકાર પ્રવેશ કરે છે. તે પોતાની શક્તિનો દુરુપયોગ કરવા માંગે છે, દેવતાઓને હરાવે છે અને ઋષિઓને ત્રાસ આપે છે અને નિર્દોષ પ્રજાને પણ દુઃખી કરે છે. સમગ્ર બ્રહ્માંડમાં હાહાકાર મચી જાય છે. ધીમે ધીમે એવી સ્થિતિ થાય છે કે તેની સામે લડવા માટે કોઈ બાકી રહેતું નથી. આથી તેનો અહંકાર એટલો વધી જાય છે કે પોતે જ ભગવાન શિવને યુદ્ધ માટે લલકારે છે. હે મહાદેવ, હવે મારી શક્તિનો ઉપયોગ ક્યાં કરું? મને તમારી સાથે યુદ્ધ કરવું છે, તે કહે છે. ભગવાન શિવ સ્મિત સાથે જવાબ આપે છે કે બાણાસુર, હું નહીં પરંતુ મારું સંતાન તારી સાથે યુદ્ધ કરશે. તારે સમયની રાહ જોવી પડશે. બાણાસુર આ વચન સ્વીકારી અને રાહ જોવે છે. આ તરફ માતા પાર્વતી પોતાના શરીર ઉપરથી એક દિવ્ય પુત્રને ઉત્પન્ન કરે છે, જે ગણેશજી સાથે જ એક અતિ સુંદર અને તેજસ્વી કન્યાનો જન્મ થાય છે. ઓખા બંનેમાં દિવ્ય તેજ ઝળહળતું હતું. એક દિવસ જ્યારે ભગવાન શિવ તપ કરી ઘરે પાછા આવે છે, ત્યારે ગણેશજી તેમને અંદર જવા રોકે છે, કારણ કે માતા પાર્વતીએ તેમને દ્વારપાલ બનાવ્યા હતા. આથી બંને વચ્ચે ભયંકર યુદ્ધ ચાલુ થાય છે. આ સમયે ભગવાન ક્રોધમાં આવી ગણેશજીના મસ્તકનું શિરચ્છેદ કરે છે. આ દ્રશ્ય જોઈ ઓખા ખૂબ જ ડરી જાય છે અને પોતાના ભાઈની મદદ કરવાને બદલે ભયથી છુપાઈ જાય છે. માતા પાર્વતી જ્યારે આ ઘટના જુએ છે ત્યારે અત્યંત દુઃખ થાય છે, ક્રોધ થાય છે. તે ઓખાને ડરપોક જોઈને કહે છે કે તું આટલી નિર્ભયતા વગરની કેમ છે? તું દૈત્ય કુળમાં જન્મ લેજે. ઓખા તરત જ પસ્તાવો કરે છે અને રડતી રડતી માતાના શરણોમાં પડી જાય છે અને ક્ષમા માગે છે. તેની વિનંતીથી પાર્વતીનું હૃદય પીઘળી જાય છે અને તે આશીર્વાદ આપે છે કે તું દૈત્ય કુળમાં જન્મ લેજે, પણ તારા લગ્ન દેવકુળમાં થશે અને અંતે હું તને ફરી સ્વીકારી લઈશ. સમય વીતે છે અને પાર્વતીનો શ્રાપ સત્ય બને છે. ઓખાનો જન્મ બાણાસુરના ઘરે થાય છે. તેના જન્મ સમયે આકાશવાણી થાય છે કે આ કન્યા દેવકુમાર સાથે પરણશે અને તેના જમાઈ દ્વારા બાણાસુરનો અહંકાર નાશ પામશે. આ સાંભળી બાણાસુર ગભરાઈ જાય છે. તે તરત જ સંકલ્પ કરે છે કે પોતાની પુત્રીને ક્યારેય પરણાવશે નહીં. તે ઓખાને એક ભવ્ય, સુરક્ષિત અને એકાંત મહેલમાં રાખે છે, જ્યાં કોઈ પણ પુરુષ પહોંચી ન શકે. તેની સાથે છે તેની વિશ્વાસુ સખી ચિત્રલેખા, જે ચિત્રકળામાં અતિ પ્રવીણ હતી. ચિત્રલેખા ઓખાના મનોરંજન કરવા માટે વિવિધ દેશોના રાજકુમારોના ચિત્ર બનાવીને બતાવે છે, પરંતુ ઓખાનું મન ક્યાંય લાગતું નથી. એક દિવસ ચિત્રલેખાને કહે છે, મેં સ્વપ્નમાં એક સુંદર રાજકુમાર જોયો છે. હું તેને પતિ સ્વીકારું છું. ચિત્રલેખા તેનું વર્ણન મુજબ ચિત્રો બનાવવાનું શરૂ કરે છે. એક પછી એક ચિત્રો બનાવતી જાય છે અને અંતે શહેરો ઓળખી શકે છે. તે છે અનિરુદ્ધ, દ્વારકાના રાજા શ્રી કૃષ્ણનો પૌત્ર. ચિત્રલેખા પોતાની યોગ શક્તિથી દ્વારકા નગરી પહોંચે છે. ત્યાં તે અનિરુદ્ધને ઊંઘમાં સૂતેલો જુએ છે અને તેના પોતાના યોગ બળથી ઉઠાવીને ઓખાના મહેલમાં લઈ આવે છે. જ્યારે અનિરુદ્ધ જાગે છે ત્યારે તે પોતાને એક અજાણી જગ્યામાં જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. ઓખા અને અનિરુદ્ધ એકબીજાને જોઈને તરત પ્રેમમાં પડી જાય છે.
સમય જતાં બંને ગુપ્ત રીતે લગ્ન કરી લે છે અને એકાંતમાં રહેવા લાગે છે. પરંતુ એક દિવસ આ રહસ્ય ખુલ્લું પડી જાય છે. બાણાસુરને જ્યારે ખબર પડે છે કે તેની પુત્રી કોઈ અજાણ્યા યુવાન સાથે રહે છે, ત્યારે ક્રોધથી ત્રાટકે છે અને અનિરુદ્ધને પર આક્રમણ કરી બંને વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. પરંતુ અંતે બાણાસુર પોતાની માયાથી અનિરુદ્ધને કેદ કરી મૂકે છે. આ સમાચાર દ્વારકા પહોંચે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પૌત્રને બચાવવા માટે સેના સહિત બાણાસુર સામે યુદ્ધ કરવા આવે છે. બીજી તરફ પોતાના ભક્ત બાણાસુરને બચાવવા માટે ભગવાન શિવ પણ યુદ્ધમાં જોડાય છે. આ રીતે શરૂ થાય છે એક અદ્ભુત અને ભયંકર મહાસંગ્રામ. ભગવાન શિવ અને શ્રી કૃષ્ણ વચ્ચે આ યુદ્ધ એટલું ભયંકર હતું કે આખું બ્રહ્માંડ ધ્રુજી ઉઠે છે. દેવતાઓ પણ ભયભીત બની જાય છે. અંતે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની દિવ્ય શક્તિથી બાણાસુરના અહંકારનો નાશ કરે છે અને તેના અનેક હાથ કાપી નાખે છે. પરંતુ ભગવાન શિવના આગ્રહથી તેને જીવતો રાખે છે. આથી બાણાસુરને પોતાની ભૂલનો અહેસાસ સમજાય છે અને તે નમ્ર બની જાય છે. અંતે ભગવાન શિવ અને શ્રી કૃષ્ણ વચ્ચે સુલેહ થાય છે અને ઓખા તથા અનિરુદ્ધના લગ્નનો સ્વીકાર કરવામાં આવે છે. ઓખા અને અનિરુદ્ધ આનંદપૂર્વક ગૃહસ્થ જીવન શરૂ કરે છે અને બાણાસુર પોતાના અહંકારથી મુક્ત થઈ શક્તિનો માર્ગ અપનાવે છે. આ રીતે ઓખારણની કથા આપણને શીખવે છે કે અહંકારને અંતે નિશ્ચિત છે. ભક્તિનો માર્ગ હંમેશા સાચો છે. ભગવાનની લીલા અપરંપાર કહેવાય છે. કહેવાય છે કે ચૈત્ર માસમાં આ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળવાથી તાવ, એકાંતરિયો, રોગો તથા નકારાત્મક શક્તિઓથી મુક્તિ મળે છે અને ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, આ હતી ઓખારણની દિવ્ય અને પ્રેરણાદાયક કથા. જો તમને આ કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોમાં શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો.